પ્રથમ પરીક્ષાનું જોવાના છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે। તો હું અહીંયા દરેક દાખલા જે છે એ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ સમજાવીશ। તમે એકવાર આ વિડીયો જોશો તો તમે ઇઝીલી 50માંથી 50 માર્ક્સ લાવી શકો। ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર તો સૌપ્રથમ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ સૌપ્રથમ વિભાગ એ। તો વિભાગ એ જે છે કુલ 10 માર્ક્સનું છે, જેની અંદર હેતુલક્ષી ખાલી જગ્યા ખરા ખોટા પ્રશ્નો આવશે। પહેલો પ્રશ્ન છે 3/13 એ ખાલી જગ્યા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। તો 3/13 એ અનંત અને આવૃત પ્રકારની અભિવ્યક્તિ છે, બરાબર। તો અનંત અને આવૃત આવશે એટલે પહેલામાં આવશે ઓપ્શન બી, અનંત અને આવૃત। ખાસ યાદ રાખજો। પી ઓફ એક્સ બરાબર x + 5નું સૂર્ય, તો x + 5 બરાબર 0 થશે। હવે આ 5 જે છે બરાબરની આ બાજુ જશે એટલે -5, એટલે આપણો જવાબ શું આવે? -5। -5 ક્યાં છે? તો ઓપ્શન સી છે ને, એકદમ સહેલું। આમાં આવશે ઓપ્શન સી। ચલો, હવે એક્સ યામને ખાલી જગ્યા પણ કહેવાય। તો એક્સ યામનું બીજું નામ શું છે એ દર્શાવવાનું છે। તો એક્સ યામ જે છે એને કોટી પણ કહે છે। ઓપ્શન એ આવશે, ખાસ ધ્યાન રાખજો। શું કહેવાય? કોટી પણ કહેવાય છે। હવે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે। યુક્લિડ કયા દેશના વતની હતા? તો ઇજિપ્ત। યુક્લિડ જે છે એ કયા દેશના વતની હતા? તો ઇજિપ્ત। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે a બરાબર 4, b બરાબર 6, તો કયા ચરણનું બિંદુ થશે? તો સિમ્પલ છે, અહીંયા a - b ની વેલ્યુ મૂકશો, b અને a ની કિંમત મૂકશો એટલે તમને ખબર પડી જશે આ કયા ચરણનું પદ થશે। તો બીજા ચરણનું પદ। નોટબુકમાં જે છે પ્રશ્ન અને જવાબ લખતા રહેજો, કારણ કે એકવાર તમે આ ખાલી આખું પેપર એકવાર લખશો ને તો બી તમે પછી ફરીથી તમને ઇઝીલી પૂરેપૂરા 50માંથી 50 માર્ક્સ આવશે, બરાબર। કારણ કે આ પેપર ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે, 100% તમને ઉપયોગી થવાનું છે પરીક્ષામાં। જે આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ભાઈ કોઈપણ ઘટનાની સંભાવના કેટલી હોય? તો યાદ રાખવાનું, શક્ય ઘટનાની સંભાવના એ શક્ય ઘટના હોય એની સંભાવના 1 હોય, એટલે સંભાવના કેટલી હોય એમ કીધું છે, એટલે 0 અને 1ની વચ્ચે જ હોય। એટલે તમારે એમ લખવાનું 0 અને 1। ક્લિયર? કોઈ બી ઘટનાની સંભાવના એ 0 અને 1 હોય આવું લખવાનું, ખાલી ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા। ચલો, હવે ખરા ખોટા છે એ જોઈ લો। સાતમો પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમને અહીંયા એમ કીધેલ છે, ઇઝી છે। તમને શું પૂછ્યું છે જો પહેલાં કે જો 5x - 2y બરાબર kનો એક ઉકેલ આપી દીધો છે, તો અહીંયા kની કિંમત 14 થાય છે, તો x બરાબર 2 મૂકો, y બરાબર -2 મૂકો, બરાબર। ચલો આપણે મૂકીને તમને અહીંયા રીત સાથે હું તમને અહીંયા બતાવું। તો 5xની જગ્યાએ પહેલું પદ છે એટલે 2 -2 તો આપ્યા છે, yની જગ્યાએ -2 અને k બરાબરની આ બાજુ છે, 5 દુ 10। હવે અહીંયા જુઓ 2 - 2 એટલે -4, -4 અહીંયા પ્લસ થઈ જશે એટલે 10 + 4 એટલે આપણો જવાબ આવશે +14। ક્લિયર? તો આજે પ્રશ્ન નંબર જે 7 છે એમાં +14 આવે એટલે વિધાન કેવું થયું? ખરું થયું, સાચું છે આ વિધાન 100%। આઠમો પ્રશ્ન છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ઘટનાની સંભાવના 0 થાય? ના, આ ઘટનાની સંભાવના 1 થાય, કારણ કે શક્ય ઘટના છે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે। હવે જોડકા જોડવાના છે। 9મો નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પાઈ। તો પાઈ એ અસમય સંખ્યા છે, ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો પણ તમને યાદ હોવું જોઈએ પાઈ શું છે? તો અસમય સંખ્યા છે। તો અહીંયા જોડકું જોડવાનું છે કે પાઈ એ અસમય સંખ્યા છે। ત્યારબાદ તમને એક બહુપદી આપી છે, એ કઈ છે જણાવવાનું છે। તો x - x³ એ કઈ બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય। જો આની 3 ઘાત છે એટલે આ કઈ બહુપદી આવશે? ત્રિઘાત બહુપદી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જોઈ લીધો આપણે, પૂરેપૂરા 10 માર્ક્સ ઇઝીલી હું આશા રાખું છું દરેક વિદ્યાર્થીને આવી જશે। હવે આ જ રીતે હું સ્ટેપ બાય સંપૂર્ણ સોલ્યુશન વિભાગ બીનું બી દરેક પ્રશ્નો હું દાખલા જે છે એક સ્ટેપ તમને સમજાવીશ, એટલે ખાલી વિડીયો જોશો અને ગણતા રહેશો નોટબુકમાં તો તમે 100% જે છે એ પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો। ખાલી જોઈ ના રહેતા, સાથે સાથે નોટબુક જે છે જોડે રાખજો। હું જે રીતે લખાવું છે લખજો। વિભાગ બીની અંદર 2 ગુણના ટોટલ 8 પ્રશ્નો છે, એટલે તમને અહીંયા 16 માર્ક્સ મળે છે, ખાસ ધ્યાન રાખજો। ચલો, પહેલો પ્રશ્ન છે, p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય, તો તેવા p ઓફ q સ્વરૂપમાં 0.6 ને દર્શાવો। તો આનો અર્થ આનું જુઓ, સંપૂર્ણ હું સાબિત તમને બતાવું। તો પહેલાં તો આપણે ધારી લઈએ કે ભાઈ x બરાબર 0.6 ઉપર આવી લીટી, એનો મતલબ શું ખબર પડે છે તમને? એ એમ દર્શાવે કે ભાઈ આ સંખ્યા જે છે પુનરાવર્તિત થઈ જાય, આનો મતલબ એમ થાય 0.66666 આવું પાછળ ચાલુ જ છે એમ। અને હવે આના 10x આપણે લઈ લઈએ, કારણ કે શૂન્યેતર પૂર્ણાંક કીધું છે, તો આ એક સમીકરણ 1। બીજું સમીકરણ શું થશે? તો આને 10 વડે ગુણીએ તો શું જવાબ આવે? 6.666। આ સમીકરણ 2।
હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાના છે. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરશું એટલે x બરાબર શું મળશે આપણને? 10 માંથી 1 જાય એટલે 6, 10 માંથી 1 જાય એટલે 9, એટલે 6 ભાગ્યા 9 એટલે 3 દુ 6, 3 તરી 9. અહીંયાથી 3 3 ગયા એટલે આપણને p/q સ્વરૂપમાં દર્શાવવાનું હતું. એટલે આપણને મળી ગયું. આનું સ્વરૂપ શું મળ્યું? 2/3. તો x = 2/3 આનો આન્સર. આટલું લખશો એટલે 2 માર્ક્સ તમને મળી જશે ઇઝીલી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે 2 માર્ક્સનો પ્રશ્ન છે એમાં એમ કીધું છે 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા શોધવાની છે. તો આપણે સમય સંખ્યા કેવી રીતે શોધવાની? જો એકદમ ઇઝી રીત હું તમને સમજાવ્યું. કોઈ પણ સંખ્યા આપણને જ આપી હોય તો આપણે પહેલી સંખ્યા છે 3, બરાબર? તો 3ને આપણે દાખલા તરીકે કોઈ બી સંખ્યા વડે ગુણવાની, ભાગવાની. 5 વડે ગુણીએ, 5 વડે ભાગીએ તો 5 તરી 15 ભાગ્યા 5. પછી બીજી સંખ્યા છે 4, બરાબર? ધ્યાન આપજો. 4ને 5 વડે ભાગીએ, ગુણીએ, 5 ચોક 20 ભાગ્યા 5 મળ્યું. તો 15 5 અને 20 5 વચ્ચે આવતી સમય સંખ્યા આપણને મળી ગઈ. 16 5, 17 5, 18 5 અને 19 5. તો આપણી 4 સમય સંખ્યા છે 3 અને 4 વચ્ચે આવે છે તે. ક્લિયર? કઈ છે? 16/5, 17/5, 18/5 અને 19/5. ચલો, એ પ્રશ્ન ના આવડે તો એની અથવામાં પણ એક 12મા નંબરનો પ્રશ્ન આપ્યો છે, એ પણ તમે ગણી શકો છો, બરાબર છે? પણ આ સમય સંખ્યાવાળો ગણશો એટલે પૂરેપૂરા માર્ક્સ આવી જશે. આ પણ ઇઝી જ છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો આગળ જે 13મો પ્રશ્ન છે એમાં શું કીધું છે જુઓ, x - a વડે ભાગતા મળતી શેષ શોધો. તો આ સમીકરણને આપણે p(x) ના સ્વરૂપમાં લખીએ એટલે x ની જગ્યાએ આપણે a લઈ લઈએ, બરાબર? ખાસ ધ્યાન રાખજો. એટલે x જે છે ત્યાં a લાગી જશે. a³ - a × a², પછી પ્લસની નિશાની. જો આ સમીકરણ છે એ જ લખું છું, ખાલી x ની જગ્યાએ હું a લઈ લીધો છે. પૂરું. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો a3 - a3 થશે, પ્લસ 6a - a, 6a - a. હવે પ્લસ માઇનસ a3 ગયું, હવે વધ્યું 6a - a, એટલે 6a માંથી 1a બાદ કરો એટલે કેટલા a વધે? 5a. તો સિમ્પલ આપણું આ ભાગફળ મળી ગયો આપણને. તો આપણી શેષ જે છે કેટલી આવશે? 5a. સિમ્પલ આ રીતે શોધવાની છે. આની શેષ આવશે 5a. હવે આગળ 14મો પ્રશ્ન છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકારની કિંમત શોધો 104 × 96. તો 104 એટલે શું થાય? 100 + 4 ઇન્ટુ 96 એટલે 100 - 4, બરાબર? હવે 100 + 4 અને 100, તો આ 100નો વર્ગ કરીશું. બીજી સંખ્યા છે 4નો વર્ગ, તો 100નો વર્ગ કેટલો થશે? 10,000 થશે. 10,000. 4નો વર્ગ 16 થશે. 10,000ને 16 વડે ગુણશો એટલે તમને મળશે આન્સર 9984, બરાબર છે? કારણ કે 10,000માંથી 16 બાદ કરવાના ને, કારણ કે -4 છે, બરાબર? એટલે બાદ કરવાના. 10,000માંથી 16 બાદ કરો એટલે 9984. આ તમારો જવાબ. એકદમ ઇઝી છે ને? ચલો નેક્સ્ટ. એ વિદ્યાર્થી મિત્રો આગળ 15મો પ્રશ્ન છે, જેની અંદર તમને શું કીધું છે? જો બિંદુ a b c d આપી દીધું છે, એ કયા ચરણમાં અથવા તો કઈ અક્ષ પર આવે છે તે જણાવવાનું છે. તો પહેલું આપણે લઈએ બિંદુ a. ખાસ ધ્યાન રાખજો, બિંદુ એમાં શું છે? -2 એટલે x -2 અને y ચેક કેટલા છે? 4 છે. તો એ કયા ચરણમાં આવશે? સિમ્પલ બીજા ચરણમાં આવશે. તો બિંદુ a જે છે એ બીજા ચરણમાં આવશે. શાંતિ બોયા લખું છું, ખાસ તમે નોટબુક પર લખજો, તૈયાર કરી દેજો. હવે જો બિંદુ b એ કયા ચરણમાં આવશે? તો એમાં x 3 છે અને y જે છે ને એ -1 છે. એનો મતલબ એ ચોથું ચરણમાં આવશે, ચોથા ચરણમાં. ચલો, બિંદુ એ અને બીમાં ખબર પડી ગઈ, બરાબર? ચલો હવે બિંદુ c, એમાં x -1 અને y 0. એનો મતલબ એ x અક્ષ પર, x અક્ષ પર. બિંદુ c ક્યાં હશે? x અક્ષ પર હશે. હવે જે બિંદુ d છે એમાં x અક્ષ 1 છે, y અક્ષ 2 છે, એટલે બંને પ્લસ હોય એટલે આખો બંધ કરી પ્રથમ ચરણ જ આવે. પ્રથમ ચરણ છે ને? એકદમ સહેલું. બસ ખાલી આટલું લખો એટલે 2 માર્ક્સ તમને મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે 16મો પ્રશ્ન છે એની અંદર તમને શું કીધું છે કે 2x + y = 7. એમાં xની કિંમતો મૂકવાની છે 0 1 2 3. તો આપણે પહેલી વાર ટ્રાય કરીશું, બરાબર છે? એના આધારે આપણે yની કિંમત શોધીશું. તો x = 0 લઈએ ત્યારે તો xની જગ્યાએ 0 + y આપણે શોધવાનો છે અને આ બાદ 7.
આ 0 ને 2 વડે ગુણીએ એટલે 0 એટલે y બરાબર 7 મળે. હવે x બરાબર 1 લઈએ ત્યારે આપણને y કેટલું મળશે? તો y શોધવાનું છે. આ 2 બરાબરની આ બાજુ એટલે માઇનસ, એટલે 7માંથી 2 બાદ કરો એટલે ત્યારે 5 મળશે. એ તો 2 મૂકો અને 3 મૂકો, બસ એ તો વારા પરથી એક્સની કિંમત ખાલી મૂકો એટલે વાયની કિંમત તમને મળી જાય. એકદમ ઇઝી છે એ પણ. ચલો હવે નેક્સ્ટ 17મો પ્રશ્ન ભાઈ. અહીંયા કેની કિંમત શોધવાની છે. એક્સ બરાબર 2 વાય બરાબર 1. તો ચલો આ સમીકરણ છે એ આપણે લખી દઈએ. 2x + 3y = k. હવે એક્સ બરાબર કેટલા લખવાના છે? 2. વાય બરાબર 1. કેની કિંમત શોધવાની છે ભાઈ. 2 દુ 4, 3 એકા 3 બરાબર k. 4 ને 3 7. તો કેની કિંમત આપણને કેટલી મળી? 7. મળી ગયો આપણો આન્સર. હવે વિદ્યાર્થી મિત્રો એની અથવામાં જે પ્રશ્ન છે એ સાબિત કરવાનો છે કે AC બરાબર BC થાય તેવું બિંદુ C એ બિંદુ E અને Bની વચ્ચે હોય તેવી આકૃતિ દોરી સાબિત કરો કે AC = 1/2 AB. ત્યારબાદ 18મો દાખલો છે એ અહીંયા તમે જોઈ શકો છો, સંભાવનાનો દાખલો છે. તમને સિમ્પલ કોષ્ટક આપી દીધું છે બરાબર. 50 કુટુંબ છે એટલે કુલ પરિણામ 50 છે. કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના. તો 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા છે 12. એટલે આ ઘટના માટેના પરિણામો કેટલા થયા? 12. કુલ કુટુંબો 50 એટલે 12/50. આ પહેલું. હવે જે બીજી ઘટના છે એ જુઓ. કુટુંબમાં 1 છોકરી હોય તો 1 છોકરી હોય તેવા પરિવાર કેટલા છે? 18. કુલ પરિવાર 50. 18/50. તો સિમ્પલ આ રીતે તમારી સંભાવના મળી ગઈ. એટલે પૂરેપૂરા 2 ગુણના પ્રશ્નો તમે આટલા કરશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ વિભાગ બીમાં દરેક પ્રશ્નો મેં સારી રીતે સમજાય એટલે 100% તમે વિભાગ બીમાં બધા દાખલા સારી રીતે ગણશો. હવે વિભાગ C છે, ખાસ ધ્યાન રાખજો. 3 ગુણના 6 પ્રશ્નો છે એટલે ટોટલ તમને અહીંથી 6 નહીં હોય 4 હશે બરાબર. 3 ગુણના 4 પ્રશ્નો એટલે કુલ અહીંયા તમને 12 માર્ક્સ મળે છે. તો ખાસ ધ્યાન રાખજો. પહેલો જ દાખલો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેની અંદર સંભાવનાનો દાખલો છે. થેલીમાં 40થી વધુ બીજ હોય. હવે 40થી વધુ બીજ હોય તેવી સંભાવના તો આ 1, 2 અને આ 3. તો 3. કુલ બીજ કેટલા છે? 50 બીજ છે બરાબર છે. બરાબર ધ્યાન રાખજો. એટલે 50 એટલે થેલીમાં 40થી વધુ કેટલા છે? 3 વખત છે. એટલે 3 એવી 3 થેલી છે. એના ભાગ્યા કુલ થેલી કેટલી છે? 5. એટલે પહેલી ઘટનાની સંભાવના 3/5 આવશે. ત્યારબાદ બીજું જુઓ. 35થી વધુ બીજ હોય તો 35થી વધુ હોય એવા બધા આવી જાય એટલે 5/5. એટલે આની સંભાવના આવશે 1. પછી થેલીમાં 49 બીજ અંકુરિત થયા હોય તો 49 તો એકેમાં નથી એટલે 0/5. 0/5 એટલે 0. આનો જવાબ શું આવશે? 0 છે ને એકદમ ચાલુ. ચલો નેક્સ્ટ. યુક્લિડની 5 પૂર્વધારણા પૈકી કોઈ પણ 3 પૂર્વધારણા લખવાની છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે. 3 પૂર્વધારણા લખી દેજો. તમને ન ખબર પડે તો આના સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી વાંચી લેજો. પણ પહેલાં સોલ્યુશન સંપૂર્ણ વિડીયો જોઈ લો પછી પીડીએફ ડાઉનલોડ કરજો. ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સમીકરણ તમને આપી દીધું છે. જો તાપમાન 30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં રૂપાંતર કરો. તો અહીંયા સેલ્સિયસની જગ્યાએ આપણે 30 લખવાનું છે. તો F બરાબર 9/5. Cની જગ્યાએ આપણે 30 લખીશું વત્તા અહીંયા 32. તો આનું સાદુરૂપ આપી દેવાનું છે બસ આ જ રીતે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે સાદુરૂપ આપોવાળો બરાબર. જો એ ન લખવો હોય તો એની અથવામાં પણ એક પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર. તો આખો પ્રશ્ન 22મો પતાવો ત્યારે તમને અહીંયા 3 માર્ક્સ મળશે. ખાસ ધ્યાન રાખજો. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી જોઈ લેજો. હવે સેક્શન D ખાસ ધ્યાન રાખજો. 4 ગુણના 3 પ્રશ્નો છે. અહીંયા તો પૂરેપૂરા 12 માર્ક્સ મળવા જ જોઈએ બરાબર. કંઈ કરો કે ન કરો પણ પહેલાં સેક્શન D તૈયાર કરી દેજો. આટલા પ્રશ્નો કરી દઈશું એટલે તમને કોઈ વાંધો નહીં આવે. પહેલો પ્રશ્ન છે વર્ગમૂળમાં 5 એ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવે તો આને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. પછી બીજું છે ચકાસો. આ સમીકરણ તમારે સાબિત કરવાનું છે, ચકાસવાનું છે. 25મો પ્રશ્ન અથવામાં છે જેની અંદર પહેલો પ્રશ્ન છે x³ + 13x² + 32x + 20ના અવયવ પાડી દેવાના. અને જે અથવામાં જે પ્રશ્ન છે એની અંદર વિસ્તરણ કરવાનું છે. 4a - 2b - 3c² છે અને બીજું વિસ્તરણ કરવાનું છે 2a - 3b3. તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેજો. તમારા જે અન્ય વિષય છે ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, તો તેવા તમામ વિષયના પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ પણ જોઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો તમે ઇઝીલી આ વિડીયો જોયો છે શાંતિપૂર્વક તો ઇઝીલી તમે સારામાં સારા માર્ક્સ 50માંથી લાવી શકશો. વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં.